તો મિત્રો આજે 1000 ચોપડાનું દાન આવ્યું છે યુનિવર્સિટી વિકેશભાઈ તરફથી. તો આજે ઠક્કર બુક સ્ટોરમાં આવ્યા છે આપણે જોવા 1000 નોટબુક અને ચોપડા લીધા છે અને આપણે હવે આ ઓફિસ પર લઈ જઈને અને જે આવે છે જે છોકરાઓ જેને નીડ છે એવા લેવા આવશે આપણે ઓફિસ પર એમને આપશું. આપણે આગળ વિડીયોમાં જોતા રહીશું. ક્રિકેટ તારાપુરથી સરસ સરસ જાઓ બેન. તો જો મિત્રો નડિયાદ તારાપુરથી આવ્યા છે. તો કેટલા છોકરાઓ તમારે કોણ કોણ? મારે સાહેબ 2 છોકરા છે. એક 11 વર્ષનું 9મા ભણે છે, એક છોકરી છે એ 6ઠ્ઠા ભણે. એની મમ્મી છેલ્લા 5 વર્ષથી જતી રહી છે અને એને બીજે મેરેજ કરેલા છે. ઘરમાં મારે મધર છે એ ઉંમરલાયક છે બરાબર, અને મારા પગમાં વેરિકોસ વેન છે બરાબર, એટલે આની બીમારીથી હું પીડાઉં છું અત્યારે. એટલે કંઈ કામ ધંધો કરી શકું એમ છે. છોકરાના ભવિષ્ય માટે મેં કહ્યું તમારી એડ કોઈ તમારા જોતો હતો બધો ફોનમાં, એટલે મને એમ થયું કે બીબીભાઈ કલર કે આપણને કંઈ સહયોગ મળી શકે છે એમ છે બરાબર. અહીંયા કેટલા છોકરા આવ્યા તમારે? 2 બાળકો છે. 2 બાળકો. કયા ધોરણમાં છો? આ 9માં આવ્યો અને એક છોકરી 6ઠ્ઠામાં. બેનો ચોપડા ચાલશે ને? ચોપડા 2 થેલા 2 હોય તો એના માટે ચોપડા જોઈએ નોટબુક જોઈએ. નોટબુક એ આપણે આમાં કેવું લે નોટબુક અમુકની નોટબુક વપરાય અમુકને ચોપડા વપરાય. આપણે ચોપડા ચોપડા છે ને? ચોપડા છે અમારી પાસે. કેટલા વિષય છે તારે? એને 12 ચોપડા એક છોકરા મેં તમારા વોટ્સએપ કર્યું હતું. કેટલા વિષય છે? વિષય 12 ના હોય. 12 એટલે 12 ચોપડા સાહેબે મગાય. 3 નિબંધની નોટો. અચ્છા નિબંધ નોટો હાથે થઈ 12 એ 3 અને બધું થઈને 12. નિબંધ થાય ને નવું પેલી થઈ 12. વાંધો તે તારા પૂછ આયા ને? બરાબર છે. 1 2 3 4 5 6 7 8 9 10 11. નિબંધ નોટ જોઈએ અને તારા બેન કયા ધોરણમાં છે? એ 6ઠ્ઠા. ક્યાં સુધી? 6ઠ્ઠા ધોરણમાં છે. એના 7 વિષય હશે. લે આ તમે 8 એક લેસનને એક્સ્ટ્રા આપીને એટલે 8 ચોપડા એમાં લખેલા છે. 3 નિબંધ. કેટલા ચોપડા અને 8 છે. 8 ચોપડા. 8 ચોપડા 3 નિબંધની. 3 6 7 કંપાસ લઈ લો. બોલ પેન્સિલ લખું છું ને તું? હા બોલતો બંને જોર ગણેશ. બોલ પેન બી તમને આપું છું બરાબર. તમારા બેઉ ભાઈ બહેન માટે બેગ બી આપું છું બરાબર. ફૂલ કીટ તમારી થઈ જશે હા ને? એવું લઈ જશે. આવી જાઓ બસ. જો મિત્રો આપણે આમાં જઈએ. મિત્રો નડિયાદ તારાપુરથી આવ્યા છે. ચોપડા અને એમની જે સ્કૂલની કીટ હોય છે એમાં આપણે સ્કૂલ બેગ આપ્યું છે, નોટબુક, ચોપડા અને રાઇટિંગ પેડ, કંપાસ અને બોલ પેન. આ બધી વસ્તુઓ આપણી આપેલી છે જેને મતલબ કે જેને તકલીફ હોય એવું કંઈ લાગતું હોય કે જે કામ કરીને ખૂબ પરિસ્થિતિ એટલી સારી હોય નહીં તો એવા લોકો માટે આપણે રાખ્યું હતું. તો આમને તમારું નામ શું?
અરવિંદભાઈ છે. તો અરવિંદભાઈને પણ આપણા છોકરાઓ માટે જોઈતું તો એ પણ તારાપુરથી નડિયાદ આવ્યા છે અને એમને આપણે સ્કૂલ બેગ આપી છે, ચોપડા, નોટબુક, કંપાસ ને રાઇટિંગ પેડ આ બધું આપ્યું છે ગવર્મેન્ટનું છે. તો અરવિંદભાઈ લઈ જાઓ. હા, કંઈ ફ્યુચરનું કંઈ કામ પડે ને તો ફોન કરજો. હા, થેન્ક યુ. મને બિપિનભાઈ ફાઉન્ડેશન તરફથી જે કંઈ મળ્યું છે એના માટે બહુ એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવી પ્રગતિ કરતા રહે, ગરીબો માટે બહુ સારું કાર્ય કરે છે એવી હું આશા રાખું છું. બધા જ પરિવાર સુધી આવી મદદ કરે. બહુ આભાર તમારો બિપિનભાઈ. બરાબર, તમે આવ્યા છે, બહુ મોટી વાત છે. તમે તો જો આટલો સ્ટોક આપણે જેમ જેમ આપણાથી સગવડ થાય છે એમ આપણે સ્ટોક નાનો મોટો સ્ટોક લાવતા રહીએ છીએ. તમે આટલો સ્ટોક આપણે લાવ્યા છે, સ્કૂલ બેગ, ચોપડા, નોટબુક, કંપાસ ને બધું વસ્તુ લાવ્યા છે અત્યારે. જો તો અત્યારે જે પણ લોકો આવશે, નાના છોકરાઓ આવશે જેમને પરિસ્થિતિ સારી નહીં, એવા લોકોને આપણે બનતું કોશિશ છે આપણી, તો બનતી કોશિશ જેટલા બી આવશે એમને આપશું. અને અગર સગવડ સારી થઈ હજુ તો થોડો સ્ટોક બીજો લાવીશું અને એ સ્ટોકથી આપણે બીજો માલ લાવીને બીજા છોકરાઓને આપણે આપીશું. હા, એટલે જે હાથમાં લઈને છોકરો હાથમાં આવજો. ઓકે અરવિંદભાઈ, આવજો મોટા ભાઈ. થેન્ક યુ. મારા દાદા છોકરીને ચોપડા લેવા એક પાછું એટલે ક્યાં આવી બરાબર. ચોપડા આવશે બરાબર. અને પેન વાંધી જઈ મારતી બરાબર. સફાઈ કામ કરે એમને મળે રિઝલ્ટ નહીં લાય પણ પહેલ આપણે એક કામ કરે આવજો રિઝલ્ટ નહીં લાય. ચાલો એ હોય તો મને કહેજો. હા, આગળ પાછળ કોઈ દેખાતો નહીં. ચાલો. હા, અમારે કોણ ગઈકાલનો જે દિવસ હતો એ મારા માટે બહુ સારો રહ્યો અને આમ ટેન્શન ભર્યો પણ રહ્યો હતો. કેમ કે જે લોકો જે છોકરાઓ લેવા આવતા હતા તો ઘણા બધા છોકરાઓ લેવા આવ્યા, કાલે 100થી ઉપર લેવા આવ્યા છે. તો જેટલો બી આપણે જે સ્ટોક હતો ને એ બધો ખલાસ થઈ ગયો હતો. તો કેટલા જણને આપણે પાછા પણ મોકલે છે એવું કહીને કે આવતીકાલે આવજો. અને આવતીકાલનું મને ટેન્શન હતું કે આવતીકાલે હું સ્ટોક લાવવા માટે બજેટ બહુ ઓછું હતું આપણું. 3 દિવસની અંદર આજે 1 લાખ રૂપિયાના આપણે ચોપડાને નોટબુક વિતરણ કર્યું છે. ઘણા બધા એમને સહયોગ પણ આપ્યો હતો. તો મને આજનું ટેન્શન હતું કે આજે હું આ સ્ટોક લાવવા માટે જે બજેટ છે એ બધું કઈથી લઈશ. તો એવા ગરીબમાં 5 મિનિટની અંદર આપણે એક મિત્ર છે રીતિશભાઈ શાહ, જે USA છે અત્યારે, અને એમનો આપણામાં મેસેજ આવે છે કે મારા તરફથી તમને 1000 નોટબુક ચોપડા તમને આપીએ છીએ, જેને સગવડ ના હોય એવા લોકોને તમે આપજો. તો તમે જોઈ શકો છો અત્યારે 1000 નોટબુક અને ચોપડા અત્યારે આપણી ઓફિસ પર આવી ગયા છે. અને હવે તમે છોકરાઓ બી આવી લેવા, અને આવા આખા દિવસમાં આજે 100 થી 150 છોકરાઓ આવવાના છે. તો આ બધું જે સ્ટોક છે, જે ચોપડા અને નોટબુક, એવું આપણે આવા છોકરાઓને આપશું જેથી અમને જે ભણતરમાં જે કામ આવે એમને. અને કેવું લાગ્યું તમને અહીં આવો? બસ લાગ્યું ને? વિડીયો જોવો છો મારા? ફોલો બી કરો છો. તો આવા છોકરાઓને ભણતરમાં કામ આવે એના માટે આપણે ચોપડા, નોટબુક, કંપાસ, પેન્સિલ, રબર,
અને બોલ પેન અને રાઇટિંગ પેન આ બધી વસ્તુઓ આપણે આપવાના છે અને આવા 100 થી 150 લોકો આવવાના છે છોકરાઓ મને સપોર્ટ મળ્યો તેથી આજે જેટલા બી છોકરાઓ આવવાના છે એમને હું આ નોટબુકના ચોપડા બધું આપી શકું છું. ઓકે તમે કઈ ગયા ધોરણમાં છો બધા? 10મામાં છું. તું 7મામાં છું. હવે બધા 5 થી નીચે કોણ છે? 5મા ધોરણથી નીચે 1 2 3 આવી પણ છે. બરાબર કેજીમાં છે. તું શું ભણું છું? 12માં છું. તો ચોપડા માટે કોણ કોણ હતા? પેલા નોટ બનાવો. પાંચમાંથી નીચે કોણ હતું? તું. બરાબર લે તો કંપાસ પણ આપણે આપીએ છીએ લે ઓકે ચોપડામાં આપણે 6 ચોપડા લે છે પેલા બોક્સમાં હશે પેન કઈ બોક્સ હશે ના એમાં હાય રે પેનો હાય રે શું રહ્યું હવે કંપાસ બધા આવી જાય કંપાસ છોકરામાં રહે કંપાસ આવજો ને ઓકે ચલો બધા ઉપર આવી ગયું બધા ચલો કઈ જરૂર પડે ફોન કરો બરાબર થેન્ક યુ ચલો હા સારું ચલો બધા આવજો બીજા છોકરાઓ હતો બધા ભણજો આવો ને નવા કોણ છે છોકરાઓ એ નાના છોકરા બધા ભણજો હા હોય એને આલવાનું લંબો ચમચો લેજો ચલો સાહેબ તો મિત્રો આજે આ બીજા બધા છોકરાઓ આવ્યા છે ચોપડાનું નોટો બધું લેવા બધા આવી જવા દો ઉભા રહો બધાને આવી જાઓ બધા આવી જાઓ 5માંથી નીચે કેટલા લોકો છે 5મા ધોરણથી 5મા તો લગીન કોણ છે બીજા 1 થી 5 લગીન કોણ છે 1 થી 5 કોણ છે આંગળી ઊંચી કરો 1 થી 5 તું કયા ધોરણમાં છો છઠ્ઠામાં 5 થી 10 5 થી 10 વાળા છે બધા ચોપડા ચાલે છે ને બધાને 5 થી 10 માં ચોપડા ચાલશે હે ને વાંધો નહીં કેટલા લોકો છે ગણી લો ને એકવાર હાથ કેટલા છે 1 2 3 તું કેમ છો 7માં 4 5 6 અને 7 બસ આ 7 લોકો છે ને જેને ચોપડાની જરૂર છે હા જેને ચોપડા જોઈએ છે ને બરાબર ચોપડા 7 કરી દો 1 2
લો આ સાતમાં પેલા આવી જાઓ, પેલા 7 હતા ને પેલા ચોપડાવાળા ભાઈ આવી જાઓ. લો લે લે એ કોણ તો 7 લે પેલા 1 7 લે આવી ગયા ને બધા ચોપડાને શું કઈ જરૂર પડે છું? તું કાંઈ છું છઠ્ઠામાં છું? મારે ચોપડા લેવાના. હા શું ચોપડા લેવાના છઠ્ઠા. છઠ્ઠામાં છું? લે આનો પાંચમા છે. પાંચમાં કોણ છે? ઉભો થઈ જા. બધી જગ્યા લે લાવ કોણ છે બીજું? લે ઓકે બધા આવી ગયા છો? તું કાયમ છું? હા એ તો એના નોટો હશે, એના નોટો હશે. લાવો નોટો લાવો. લે બેટા બીજું કોણ છે? તું કાયમ છું? લે હા પછી કરીએ, અમને આપી દઉં પછી કરીએ. હો બીજું કોણ છે? નોટો વાળું બીજું કોણ? આવી ગયા બધાને આવી ગયા? ટોટલ બધાને આવી ગયું. ઓકે લે ઉભો રહે તું, 4 પેન્સિલ આવે. લે 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 પેન્સિલ વાળું કોણ છે? બીજું કોણ છે નાનું? અહીંયા બધા લે લાવો પાટિયા આવી ગયા બધાને? લાવો પાટિયા. હા લાવો લે કોણ છે? તું રહ્યો ને? હવે કોણ રહ્યું? પાટિયામાં કોણ રહ્યું? લે લાવ બધું લાવો ને. લે લે કોણ રહ્યું પાછળ? તું એલો રહ્યો? ઓલા મેં રહ્યા? લે હવે કોણ રહ્યું? આવ્યું ને બધું? ઓકે ચલો એક ફોટો લઈ લે બધા. જો હાડો બધા લોકોએ એવું વિચારીને 1 રૂપિયો બી આપ્યો છે, બધાએ કોઈ 100 રૂપિયા બી આપ્યા છે. અને એવું વિચારીને આપ્યું છે કે આપણો દેશ ભવિષ્ય બધા અમેરિકાથી બી કેટલા લોકોએ આપણને પૈસા આપ્યા છે. તો એવા યુએસએ મતલબ ફોરેનથી મતલબ જે બહાર આપણા ઇન્ડિયાના લોકો જે બહાર ગયા છે ફોરેન, તો એ બધા લોકોએ આપણને ફંડ આપ્યું છે કે આવું બધું લઈને. અને ખાસ કરીને રીતેશભાઈ શાહ કહીને છે એમને પણ આપણને આજનો દિવસમાં નોટબુકના ચોપડા આપ્યા છે. તો જેટલા બી ઇન્ડિયાના લોકો બહાર જાય છે એવા એવું વિચારે છે કે આપણો ઇન્ડિયાનો દેશ ભણી ગણીને આગળ વધે, એટલા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આપણો. તો જેટલા બી લોકોને આ બધું મળ્યું છે તો તમે પણ આ ખૂબ ભણી ગણીને આગળ વધો. કંઈ બી ફ્યુચરમાં જરૂર પડે તો બિપિન ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ કરી શકો છો તમે, બરાબર? ગમે ત્યાં તમે અટકાવો પૈસાથી, ભણવાથી, કંઈ બી વસ્તુ હોય તમને લાગે કે અહીંયા હવે કંઈ થાય, છેલ્લો અમે ઊભા છે, બરાબર? તો ભણો ગણો અને કંઈ બી તકલીફ પડે તો જરૂરથી અમને જણાવજો, બરાબર? અને મન લગાવીને ભણજો, બરાબર? બધા શું બનવાના છો? કોઈ બધે વિચાર્યું કે શું બનવાનું છે મોટું થઈને? કેટલા જણે વિચાર્યું છે? કોને કોને વિચારે છે કે હું મોટો થઈને આવું બનીશ? શું બનીશ તું? પોલીસ બનવાનો છે તું? બોલ. કયા ધોરણમાં છો તું? છઠ્ઠા ધોરણમાં છું. કોઈ વિચાર્યું છે કે હું બનવાનો છે એવું? શું વિચાર્યું છે? ડૉક્ટર બનવાનો છે? સરસ સરસ, બનીશ બનીશ. હા સરસ સરસ. હા તો બનજો બરાબર. ચલો જાઓ, જઈ શકો તમે. હા કર્યો, ફોલો કર્યો છે ને? સરસ સરસ.
ચોપડા ચોપડા ને ચોપડા લાવો હવે ઓકે મારે બે જાઓ મજા પાંચમા કશું ભણવાનું વિચાર્યું છે ભણવાનું છઠ્ઠા એવું નહીં તમે આગળ ભણી શું ભણવાનું છે વિચાર્યું કશું તમે તો પછી આપણે ચોપડા નોટબુક બધું વેચે છે તો આપણને બધા મતલબ બહારની કન્ટ્રીમાંથી આપણને આપણા જે ઇન્ડિયન લોકો ગયા છે ને એ લોકો આપણને પૈસા આવે છે અને પૈસાથી આપણે એ આવે છે ને ઇન્ડિયાના લોકો પણ આપણે સપોર્ટ કરે છે અને એવા બધા પૈસાથી આપણે નોટ ને ચોપડા બધું વેચીએ છીએ ઇન્ડિયન આવે છે જેટલા આપણા છોકરાઓ છે એમને એટલા માટે કે આપણે આપણો દેશ આગળ વધે તમે તો કંઈ વિચાર્યું નહીં બોલો બરાબર તો આજથી કંઈ નિર્ણય લો આજે બરાબર ફોન નંબર મારો આપ્યો ફોન કંઈ જોયો ને નંબર તો જોયો છે ને તમે મેસેજ કરજો સાંજે વિચારી મને કહો શું કરવાનું છે મને મેસેજ કરજો તમે બરાબર ફોન બધાને આવવો જોઈએ હા વિચારો કંઈક બનવાનું છે તમારે બરાબર પાંચમા ઉપર થઈ ગયા બધા ધોરણ કયા ધોરણમાં છો છઠ્ઠામાં છો નવમામાં છો પછી દસમા ધોરણ છે પછી બધા બોર્ડ આવશે ને હા તો એમાં ધ્યાન આપજો બરાબર ચોપડા બધા તમને હું આપું છું બરાબર લાવો લે લે ઓકે જાઓ નહીં આવડતું તો શીખીશ નહીં શીખીશ ને આ ચોપડા નોટબુક તમને બધું હું આપીશ એમાં તમારા બીજા ધોરણમાં શું હતા તો બીજું ધોરણમાં કમ્પ્લીટ વાંચી લખીને પ્રોપર એક વર્ષ ભણજે તો ત્રીજા ધોરણમાં તમને તકલીફ ના પડે બરાબર તો ખાસ ભણવાનું છે હો ને સચિન મારા બીજા ભાઈ છે એ બી પેલામાં હા બધાને આપીશ તો મોટો થાય છે ભણવાનું પોલીસ 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 હા પોલીસ બનવાનું એમ નથી હા બનીશ મને ચોક્કસ બનીશ ભણવા ગઈ તમારા બીજા હોય તો તમે પેલા બધા ગરીબ મને વેચે છે ને હા શું કે કંપાસ આપશો કંપાસ આપીશ તમે હા ઓકે ચાલો ના નોટબુક લાવો હા એક શું લાવો છઠ્ઠા ખાલી એક જ નોટબુક છે બેસે ઓકે હા બરાબર તો તને મારા માટે સ્પેશિયલ ગિફ્ટ છે મારા તરફથી તને હા બરાબર કયા ધોરણમાં છે બીજા બીજા ધોરણમાં છે ને હા તો મારા તરફથી તને એક બેગ પણ આપો છું હા બરાબર ને લાવો એક બેગ લાવો બેગ તું ભણીને આગળ વધુ ને પોલીસ બનવાનું તારે હા આ બીજા ધોરણમાં તો ધ્યાન આપજે હો તને બધું આવડે હા પછી હું તને ઘરે મળવા આવીશ તને હો ને હા મારા મંદિર ને કહ્યું છું મારા મંદિર ને તાસ બસ તો હું તને તારા ઘરે મળવા આવીશ હો તને સાયકલ લઈ આવીશ પછી હા ને ચાલ કાંઈ ના બદલ નહીં કોણ જોડાય પપ્પા છે તમારા કોણ છે કાકો કાકો છે તારો આવો પાછું લાવી શું પપ્પા શું કરે ધંધો હા ધંધો કરે ડેરીનો ક્યારે વેચે છે હા બરાબર એટલે તો કહે છે કે બિપિનભાઈ આપ્યું છે હા ને હા સારું ચાલો આવજે આજે મેં તને શું શું આપ્યું પેન હતી ચોપડો તે હા. ફેનો હતું ખ્યાલો પણ આવ્યો પેમેન્ટ ત્યાં ને ઓકે આજે શું કરવા આવ્યો છું ખાલી પેન્સિલ આજે પેન્સિલ લેવા આવ્યો
તો પેન્સિલ શું કરીશ તું પેન્સિલ તારે પેન નહીં જોઈએ ના લખવા જોઈએ ને લખવા જોઈએ ને તારે હા શું નામ તારું મિહિર મિહિર અને કઈ સ્કૂલમાં જઈશું ઉત્તરાખંડના જઈશું હા બરાબર હા હવે હા ચાલો બસ તો પહેલાંમાં જ આવે જો આગળમાં આવે બરાબર તો પપ્પા શું કરે નોકરી કરે છે કોણ આનંદ કરે બસ પહેલા ઘરમાં છે તો પતી ગઈ પતી ગઈ બોલો આ શું કર્યું શું છે પતી જશે પછી ગુજરાત છે બધું. ઓકે બરાબર